વડોદરા શહેરમાં વિકાસના કામોને લઈને આડેધડ ખોદકામ કરવામાં આવતા વર્ષ દરમિયાન 130 જેટલા ભૂવા પડ્યા છે અને આ ભૂવાના સમારકામ પાછળ 50 કરોડનું આંધણ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં વિકાસના કામે રોડ ઉપર આડેધડ ખોદકામ કર્યા બાદ ખોદકામના ખાડા બરાબર નહીં પૂરવામાં આવતા ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ થયો છે, જે એક વર્ષ દરમિયાન 130 જેટલા ભૂવાઓ જાહેર માર્ગો પર પડી ચૂક્યા છે। બીજી તરફ આ ભૂવાઓના સમારકામ પાછળ ₹50 કરોડના ખર્ચનું આંધણ કરવામાં આવ્યું છે। ગયા ચોમાસામાં જે 100 કરતાં વધારે ભૂવા પડ્યા હતા વિવિધ સ્થળે, એને ધ્યાનમાં રાખીને આપણે ભૂવા જે પડ્યા એના ટેકનિકલ કારણો ચકાસ્યા હતા। ટેકનિકલ કારણોમાં ઘણા બધા કારણો સામે આવેલા હતા। લાઇન સિંકિંગ થયેલા, લાઇનમાં ડેમેજ થયેલા, લાઇનના 2 પાઇપ વચ્ચેના જોઈન્ટ ઓપન થઈ જવાના ટેકનિકલ કારણો હતા। એનું મુખ્ય કારણ એક હતું કે આ લાઇનો જે છે તો ઓવરએજ થયેલી છે, 30 વર્ષ 40 વર્ષ કરતાં પણ વધારે જૂની લાઇનો છે અને ખૂબ મોટા ક્વોન્ટિટીમાં પાણીનો જથ્થો વહન કરતી હોય છે। એટલે એમાં ડેમેજીસને કારણે ભૂવા ગયા વર્ષે પડ્યા હતા। એવી લાઈનો આપણે આઈડેન્ટિફાઈડ કરી છે। હાલમાં 8 કામો મોટા આપણે લગભગ 250 કરોડના ખર્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્લાનની અંદર આ કામોનો સમાવેશ કરી હાલમાં કમિશનરશ્રીની મંજૂરી મેળવીને ટેન્ડર કાર્યવાહી શરૂ કરેલી છે। ખૂબ ઝડપથી આપણે આ 8 કામોને બી શરૂ કરીશું। એક કામ જે આજે ચાલે છે સૈનિક પાર્કથી મુજમોડા સુધીની જે જૂની એક્ઝિસ્ટિંગ 18 mm લાઇન છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે, ત્યાં આપણે આજે ઊભા છે। GRP ટેકનોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કર્યો છે। આ ટેકનોલોજીથી CCTV કેમેરાના માધ્યમથી પાઇપોમાં કેટલા ડેમેજ, કેટલા સીટિંગ અને કયા પ્રકારની પાઇપોમાં શું સમસ્યા છે તેનું આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ અને આ ટેકનોલોજીથી આપણે આગળ કામ પણ કરી રહ્યા છીએ।